છો અહીંયા ઝેરોક્સ મશીન પડી છે. ચાલો ને તેને આપણે વાપરીને જોઈએ. આ તો કંઈક નવી વસ્તુ છે. સારું, એમાં હું એક પન્નો નાખીને જોઉં. ચાલો શું થાય છે જોઈએ. અરે વાહ, તમે જોઈ શકો છો આની અંદર એક વસ્તુ આપણે નાખીએ છીએ તો કેટલી બધી વસ્તુ નાખે આમાંથી નીકળે છે. વાહ, આ તો કંઈક અજાયબી અને નવું જ કોઈ મશીન લાગે છે. ગાજરાને કાઢ. એ તમારો સુપી ના કરી. અરે વાહ વાહ, શું છે આ મશીન? કેમ પડ્યું છે અહીંયા? હું જોઉં. આ છોકરીએ તો કર્યું કંઈક, આટલી બધી ઝેરોક્ષ નીકળી. ચાલો હું પણ જોઈ જાઉં, કાંઈક તો હશે આમાં. મારે પણ નાખવું જોઈએ કશું. લાવ લાવ લાવ, હું પણ જાઉં. અરે વાહ, અરે વાહ. જુઓ, મારા આગળ કેળા છે, કેળા. હું વિચારી જાઉં કેળા નાખું તો શું થાય છે. અને તો પાના નીકળ્યા, મારાથી શું નીકળશે? લાવ લાવ, હું પણ જાઉં. અરે રે, એક કેળા નાખતા બે કેળા. વાહ રે વાહ, આ તો બહુ અજાયબી મશીન. બહુ સરસ, બહુ સરસ, બહુ સરસ. આ શું છે? હજી અહીંયા જ પડ્યું છે આ મશીન. કોઈ નથી લઈ ગયું. કેમ નથી લઈ ગયું? એક કેળા નાખી બે કેળા નીકળી. ચાલો હું જોઈ લઉં શું નીકળે છે. ચાલો ચાલો, ફૂલ નાખી જાઉં હવે. ફૂલ નાખતા શું જાદુ થાય છે? ચમત્કાર થાય છે કે નહીં? ચમત્કાર થવો જ જોઈએ, થવો જ જોઈએ. આહા, હે ભગવાન, એક ફૂલ નાખતા ચાર ફૂલ. વારે વાહ, વારે વાહ. ભગવાન તારો તો ખરેખર ધન્યવાદ હો. કેટલું સરસ મશીન છે. એક નાખતા ચાર વસ્તુ. વાહ વાહ, વાહ વાહ. હવે તો મારે કંઈક હવે ઘણી બધી વસ્તુ નાખવી જોઈએ ખરેખર આનામાં. વારે વાહ, વારે વાહ. મારી ફેવરેટ ચોકલેટ કોને જાય જોઈ આમાં શું થાય છે. એક નાખતા કેટલી નીકળે છે જોઈ. ચાલો ચાલો જોઈએ. અરે રે, આટલી બધી. પેલા ફૂલ 4 નીકળ્યા, ચોકલેટો 5. ચાલો કોને જોઈ છે ચોકલેટો? કોને જોઈ છે? આટલી બધી ચોકલેટ. વાહ વાહ, આ તો બહુ સારું મશીન છે. હજી કંઈક નીકળવું જોઈએ. આમાં તો ઘણું બધું સારું છે. પેન્સિલ. વાહ. હવે જો 5 ચોકલેટ નીકળી તો હવે તો કંઈક વધારે નીકળવું જોઈએ. 1 થી વધારે. બાપ રે, આટલી બધી પેન્સિલો. કેટલી બધી નીકળી. વાહ વાહ. એક નાખતા 6 7 પેન્સિલો મળે છે. 6 7 પેન્સિલો મળે છે. લેતા જજો. જેને મળે ઈ લૂંટો. જો પેન્સિલ મળી. વાહ વાહ વાહ. બોલપેન. જો શું થાય છે આ બોલપેન. કેટલી બોલપેન નીકળે છે. હું જોઈ લઉં. ચાલો. અરે રે, કેટલી બધી બોલપેનો. વાહ વાહ વાહ. લ્યો. આટલું સરસ બોક્સ. બોલપેન નાખી, પેન્સિલ નાખી, ફૂલ નાખ્યા, કેટલું બધું નીકળ્યું. તો મારે ખરેખર આ એક સોનાની ચેન નાખવી જોઈએ. જોઉં, કારણ કે આ તો મૂલ્યવાન ચેન છે. એ નાખતા કેટલી નીકળે છે. આટલી જો નાની વસ્તુ આવડી બધી નીકળતી હોય તો આ તો કંઈક વધારે નીકળવી જોઈએ. નાખું છું, હું ચોક્કસ નાખું છું. આ લો ચેન. ઝેરોક્સ મશીન, અમને કંઈક આપો. હે ભગવાન, આટલી બધી વસ્તુઓ દીધી. ચોક્કસ. હવે તો જાદુ કરજે. આ તમે સોનાની વસ્તુ નાખી છે. હવે ચોક્કસ તમે જાદુ કરજો. સોનાની નાખી છે, કાંઈક ડબલ કરજો, ચમત્કાર કરજો. હે ભગવાન, આપો. અરે વાહ, ખરેખર ચમત્કાર થયો. એક નાખતા બે. આ તો હું જ પહેરી લઉં ને. શું કામ કોઈને આપું? આ તો ભાઈ મારી છે. હવે તો કાંઈ ખરેખર આ બોક્સમાં છે. જાદુઈ છે. વસ્તુ જો સોનાની નીકળતી હોય તો પૈસા તો કેટલા નીકળશે. વાહ રે વાહ, પૈસા તો નીકળવા જ જોઈએ. મને કેટલા બધા જોઈ છે. 500 રૂપિયા છે. જોજો સાચા છે.
₹500 સાચા છે. જોઈ કેટલા નીકળે છે. આપો આપો, માથે લગાડો. અરે વાહ, પાકીટ સાથે અને કેટલા બધા પૈસા. 1 2 આ 3 4 5 6 7 8 9 10 6,000. જુઓ તો ખરા, તમે જુઓ તો ખરા. આ નહીં આપો, આ નહીં આપો. આ તો ભાઈ મારા. તો નાની વસ્તુ હતી, આ તો બધી મારી છે. હું તમને શું કામ દઉં? હું શું કામ દઉં? આ તો ભાઈ મારું છે. આ તો બધું મારું છે. હું શું કામ તમને આપું? આ તો ભાઈ પૈસા. વારે વાહ. અને પાછું પર્સ કેટલું સરસ, પૈસા સાથે. મને લાગે છે કે હવે હું થોડીક વાર બેસી જાઉં ને નિરીક્ષણ કરું કે આમાં કશુંક તો ખરું છે, કાંઈક આ જાદુ આમાં કશુંક છે. 2 મિનિટ બેસી જાઉં અને પછી હું જોઉં કે આમાં કાંઈક હોવું જોઈએ. પછી લઈ કેમ નથી ગયું આ બોક્સ? મને લાગે છે આમાં કાંઈક છે. પેન્સિલ નાખી, આટલી બધી નાખી, બોલપેનો, ચોકલેટ, પૈસા, સોનાની વસ્તુ. આમાં ખરું કશુંક છે. મારે આમાં જવું જોઈએ, મારે આમાં જવું જોઈએ. ના જાઓ. આમાં તું જઈશ. ના ના, તું મને રોક નહીં. તું ના જાઓ. બેન જાઓ. ખરેખર શું થયું મને? ચાલો જવાબ દો. આટલું બધું કર્યું અમે, ખરેખર તમે જ જવાબ દો. મને શું થયું? ચાલો કયો, શું થયું મને? જવાબ આપો, જવાબ દો. આ તમારો સવાલ છે બેટા. ખરેખર શું થયું મને કયો? આ એક અભિવ્યક્તિ મેં તમારા આગળ કરી, બરોબર? અને સંભળાય છે ને પાછું સુધી બેટા? કારણ કે થોડુંક મારું માઇક એડોવડું થઈ ગયું છે. શેના વિશે હતું, કોઈ કહી શકશે? ખરેખર મને શું થયું બતાવો. અને શેના વિશે હતું, કોઈ અંદાજો લગાવી શકે છે? બહુ સરસ સરસ. લાલચ બુરી બલા હે. એક નાખતા કેટલી બધી વસ્તુઓ નીકળતી હતી આમાંથી, અને છેલ્લે હું એ લાલચના બોક્સમાં અંદર ચાલી ગઈ. કેટલો બધો પ્રયત્ન મેં કર્યો બચાવવા માટે. કોઈક મને બચાવવા પણ આવ્યું, છતાંય મારે જીવ ખોવો પડ્યો. જોવો છો ને મારી હાલત, લોહી નીકળે છે કેટલા બધા મને, છે ને? આપણે ઘણી વખત બજારમાં જઈએ છીએ. આ વસ્તુ અભિવ્યક્તિ આપણને એ શીખવે છે કે બજારમાં આપણે ખરીદી કરવા જઈએ છીએ ત્યારે પેલા બોર્ડ લાગેલા હોય છે, બાય 1 ગેટ 1 ફ્રી. એક લ્યો એક ઉપર એક ફ્રી. બાય 1 ગેટ 3. એક લ્યો 3 સાથે ફ્રી. બાય 5 ગેટ 7. એ લાલચમાં આપણે ખરેખર ફસાતા જાય છે કે 5 લઈશ તો 7 મળશે, 1 લઈશ તો 1 મળશે, 1 લઈશ તો 3 મળશે, અને નથી જોતી એવી વધારાની વસ્તુ લઈ આવી છે. ખરેખર એના પૈસા આપણે વધારે ચૂકવીએ છીએ. ખાલી આપણું મન આપણને એમ કહે છે કે ના, આમાંથી મને મફત મળ્યું, પણ ખરેખર કશું જ વસ્તુ મફત નથી મળતી. પછી એક શીખ આ પણ મળે છે કે મોબાઈલમાં આપણે એક એવી લિંક આવે અને એમાં લખ્યું હોય છે કે ભાઈ તમે 1 લાખ તમને ઇનામ મળ્યું છે તો તમે પેલા 1500 રૂપિયા જમા કરાવો કે 2000. અને ખરેખર એ 1 લાખની લાલચમાં આપણે 1500 2000 જમા કરાવીએ છીએ અને અંતે તો આપણે 5-6 લાખ ગુમાવવા પડે છે. તો ખરેખર લોકોએ જાગૃત થવાની જરૂર છે. તમારા ઘરમાં પણ, કે તમારા વાલીને, માતા પિતાને, દીકરીઓને, તમારા જેવી નાની છોકરીઓ કે આવી લોભામણી જાહેરાતમાં આપણે ફસાતા જાય છીએ અને એ લાલચમાં આપણે ઘણું બધું ગુમાવીએ છીએ. પછી તમે બજારમાં જાઓ ત્યારે કૂપનો આપે છે, મોટી મોટી બ્રાન્ડ્સવાળા, જેમ કે અત્યારે ટ્રેન્ડ્સ છે એ આવા કૂપનો આપે છે કે 500 રૂપિયાનું એક કૂપન લો એટલે 1500 રૂપિયાની તમે ખરીદી કરો અને 500 રૂપિયા તમને બાદ કરી આપે. હવે આમાં શું થાય કે 500નું તમને એક કૂપન ફ્રીમાં એણે આપ્યું અને એમાં લખ્યું શરત એવી હોય છે કે ભાઈ તમે 1500 રૂપિયાની ખરીદી કરશો તો એમાંથી આ 500 બાદ થશે. એટલે કેટલા થશે?
1000 રૂપિયા. પણ આપણે ખરેખર એ 1500 કે 2000 વસ્તુની જરૂર પણ નથી. માત્ર 500 રૂપિયા વટાવવા માટે આપણે એ કૂપનની લાલચમાં ફસાતા જઈએ છીએ. તમારા આગળ એકાદ નાની વાર્તા ઉદાહરણરૂપ છે લાલચની. પેલી મિડાસની ખ્યાલ હશે તમને કે રાજા છે અને એની દીકરી છેલ્લે અંતે સોનામાં ફેરવાઈ જાય છે. લાલચમાં ને લાલચમાં સોનાને મુરગી દેતો ઈંડું અંદર કે વિચારે છે કે આમાં કેટલું બધું હશે અને એમાં ફસાતા જાય છે. છેલ્લે હું હિનાબેનનો ખૂબ ખૂબ આભાર માનીશ કે મને કીધા વગર ખાલી માત્ર બેનને કીધું હતું. આ બધું સસ્પેન્સ જ હતું બેન માટે, આખા સ્ટાફ માટે, કે મારું આ અભિવ્યક્તિ જોઈ મને હિનાબેને ચાન્સ આપ્યો આ વસ્તુ કરવા માટે. તમારો ખૂબ ખૂબ આભાર કે તમે શાંતિથી બેઠા. અને હું માત્ર એક જ દિવસ આગલે દિવસે કહી દીધું કે બેટા આ રીતે બેસજો, એમ પણ કહી દીધું કે ઊભા ન થજો. એનો પણ ખૂબ ખૂબ આભાર. મારી સહયોગી બંસરી, મોક્ષા, ધ્રુતિ, મિતાલી, અનફિયા, મારી વિડીયો પાર્ટનર બધાનો ખૂબ ખૂબ આભાર માનું છું. મારા સ્ટાફનો પણ કે આટલા દિવસોના માટે સસ્પેન્સ રાખી પૂછતા હતા બેન શું કરવાના છો વિદ્યાર્થી માટે. છેલ્લે એક બહુ સરસ ગીત યાદ આવે છે, થોડોક અવાજ નથી પણ શબ્દો ખાસ પકડજો. बेटा ये दुनिया है कलयुग की, यहाँ की है कला, लालच बुरी बला है. बेटा है ये दुनिया कलयुग की है कला, लालच बुरी बला है. दुनिया को मानो कि कुछ और टर्न चला है, दुनिया की ओर मानो कि कुछ टर्न चला है, कि लालच बुरी बला है. जोड़ो तोड़ो मानो यही भला है, जोड़ो तोड़ो मानो यही भला है, कि लालच बुरी बला है. अस्तु. नमस्ते.